નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગતરોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અતિ મહત્વનો જે છે તે પરિપત્ર બહાર પાડવામાં આવે છે. અને આ પરિપત્ર અંતર્ગત મિત્રો જે સ્ટાફ છે, જે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ માટે ટેકનિકલ જે સ્ટાફ છે તેની સેવાઓનો સમયગાળો આગળ વધારવા બાબતનો જે છે તે આ પરિપત્ર કરવામાં આવે છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મહિલા અને બાળ વિકાસના વિભાગના આ પરિપત્રમાં કયા અલગ અલગ કેડરના જે ટેકનિકલ સ્ટાફ છે તેમની સેવાઓને આગળ વધારવા માટેનો આ પરિપત્ર છે. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના જે વિડીયોઝ છે અને સાથે સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર ઠરાવ ક્રમાંક WCDD/IMR/E5/2023/1665/B1 બ્રાન્ચનો આ પરિપત્ર છે, જેમાં વિષય છે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ માટે ટેકનિકલ સ્ટાફની સેવાઓનો સમયગાળો વધારવા બાબતનો છે મિત્રો. જેમાં અલગ અલગ બે જેટલા પરિપત્રો જૂના વંચાણમાં લીધેલ છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 16/4/2021નો અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 17/3/2023નો ઠરાવ લીધેલ છે. ઠરાવમાં લખવામાં આવ્યું છે કે વંચાણ લીધેલ 1 નંબરના ઠરાવ પરથી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ખાતે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત યુનિટ માટે આઉટસોર્સની જગ્યાઓ ઊભી કરવામાં આવેલી હતી. વંચાણ લીધેલ 2 નંબરના ઠરાવ પરથી આ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓનો સમયગાળો ગત તારીખ 16/2/2023થી વધુ 11 માસ માટે મેળવવાની મંજૂરી આપવામાં આવેલી હતી. આ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ મુદત પૂર્ણ થયા તારીખથી વધુ 11 માસ હેતુ મેળવવાની બાબત વિચારણા હેઠળ હતી. બીજું છે મિત્રો, કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ખાતે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ માટે નીચે મુજબની 5 જગ્યાઓની સેવાઓ મુદત પૂર્ણ થઈથી વધુ 11 માસ માટે એટલે કે 16/1/2024થી 16/12/2024 માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. જેમાં જગ્યાનું નામ છે મિત્રો સિનિયર ડેવલપર નેટ ટેકનોલોજી, અનુભવ 5 વર્ષનો છે અને જગ્યાની સંખ્યા 1 છે. જેમાં 28/7/2022ના રેટ કોન્ટ્રાક્ટ મુજબ મળાપાત્ર વેતન 95,000 છે. બીજું છે મિત્રો ડેવલપર, જે 3 વર્ષનો અનુભવ જોઈએ, 1 જગ્યા છે જેનો માસિક પગાર ફિક્સ 65,000 રૂપિયા છે. ત્રીજું છે મોબાઈલ ઓપરેટર એપ ડેવલપર, 3 વર્ષનો અનુભવ, 1 વર્ષની 1 જગ્યા છે, રૂપિયા 65,000 રૂપિયા ફિક્સ પગાર. ચોથું છે સપોર્ટ એન્જિનિયર, 3 વર્ષનો અનુભવ, 1 જગ્યા, જેમાં 35,000 રૂપિયા માસિક ફિક્સ પગાર. અને પાંચમું છે AI બિગ ડેટા એક્સપર્ટ અને ડેટા એનાલિસિસ, 3 વર્ષનો અનુભવ, 1 જગ્યા છે, જેનો GILના 28/7/2022ના રેટ કોન્ટ્રાક્ટ મુજબ મળવાપાત્ર વેતન 70,000 રૂપિયા પ્રતિ મંથ હશે. આ ઠરાવ આ વિભાગની ફાઇલ સમાન ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની 24/2024થી નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલો છે. આમ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ અંતર્ગત સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત પ્રોજેક્ટ મેનેજમેન્ટના યુનિટ માટે ટેકનિકલ સ્ટાફની અલગ અલગ 5 જેટલી કેડર્સ માટે 11 માસ માટે વધુ જે છે તે મિત્રો લંબાવવામાં આવી છે આ જગ્યાઓ. અચ્છા, રાખીશું આ માહિતીથી આપ સંતુષ્ટ હતો. જય હિન્દ, અસ્તુ.